નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના ઓગળ તાલુકાના ઇન્દ્રમાણા ગામે ગત રાત્રે આવેલા ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે મોટી સંખ્યામાં પોપટના મોત નીપજ્યા હોવાની કરુણ ઘટના સામે આવી છે. ગામના આશરે 200 વર્ષ જૂના સતરા નામના લીમડા પર વસવાટ કરતા અંદાજે 500 થી 700 જેટલા પોપટ કુદરતી આફતનો ભોગ બન્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ ભારે પવન અને વરસાદને કારણે લીમડાની વિશાળ ડાળીઓ તૂટી પડી હતી. વાવાઝોડાની તીવ્રતાને કારણે વૃક્ષ પર આવેલા અનેક માળા વેરવિખેર થઈ ગયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં પોપટ અને તેમના બચ્ચાના મોત થયા હતા. સવારે ગ્રામજનો જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે વૃક્ષ નીચે મૃત પોપટોનો ઢગલો જોઈ સૌ સ્તબ્ધ બની ગયા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. ઘટના બાદ ગામના યુવાનો અને ગ્રામજનોએ મૃત પોપટોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હિન્દુ રીત રિવાજ મુજબ સામૂહિક અંતિમ વિધિ કરી હતી. તમામ મૃત પક્ષીઓને એક સ્થળે દફનાવી જીવદયાનો અનોખો સંદેશો આપ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે સતરા લીમડો વર્ષોથી હજારો પોપટોનું આશ્રયસ્થાન રહ્યો છે અને ગામની આગવી ઓળખ તરીકે જાણીતો છે. કુદરતી આફતના કારણે પક્ષી જીવનને થયેલા આ નુકસાનથી ગામ લોકોમાં ભારે દુઃખ